નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 3 સિસ્ટમ સક્રિય। તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મત અનુસાર ઓગસ્ટ મહિનામાં વરસાદથી ભરપૂર રહેશે। તો ખાસ કરીને 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો હવામાન વિભાગ અનુસાર પણ હાલ રાજ્ય ઉપર 3 વરસાદી સિસ્ટમો સક્રિય છે। તો આ 3 સિસ્ટમોના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે, તેમજ વાદળો પણ છવાયેલા છે। તો આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। રાજસ્થાનમાં રેડ એલર્ટ। તો 14 જેટલા જિલ્લાઓમાં શાળાઓ બંધ છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં રાજસ્થાનમાં રેડ એલર્ટ છે અને 14 જેટલા જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે। તો આ સિવાય બિહાર, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો ઉત્તર પ્રદેશના 6 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે દિલ્હી એનસીઆરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ। તો સરકારની મંજૂરી મળી। જ્યાં દોસ્તો રાજ્યમાં આરોગ્ય સેવા સુવિધાઓને સતત શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો સરકાર કરી રહી છે। તો રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નવીન યોજના સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર શરૂ કરવાની મંજૂરી અપાઈ છે। તો આ યોજના હેઠળ રિસર્ચની સહાય આપવા માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ ₹10 લાખનું ભંડોળ અથવા તો ગ્રાન્ટ આપવામાં આવશે। તો રિસર્ચ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે ટેસ્ટ રિસર્ચ એડવાઇઝરી કમિટી રિસર્ચ પ્રપોઝલની પણ સમીક્ષા કરાશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં કપાસ અને મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું। જ્યાં દોસ્તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેથી રાજ્યમાં મગફળીનું સરેરાશ 17.50 લાખ હેક્ટર વિસ્તારોમાં વાવેતર થયું છે। તો ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ 18.82 લાખ હેક્ટર વિસ્તારોમાં મગફળીનું વાવેતર કર્યું હતું। તો આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। તો આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ 115% કરતાં વધારે વાવેતર પૂર્ણ થયું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ટ્રમ્પે ભારત ઉપર 25% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે। જ્યાં દોસ્તો અમેરિકાએ ગઈકાલે ભારત માટે નવા ટેરિફ લગાડવાના દરો જાહેર કર્યા છે। તો અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ ઉપર 25% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત માટે નવા ટેરિફના દરોની પણ જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી ટ્રમ્પે રશિયા સાથેના વેપાર કરવા બદલ ભારત ઉપર પેનલ્ટીને પણ જાહેરાત કરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સૌથી શક્તિશાળી અને સૌથી મોંઘો ઉપગ્રહ નિસાર નામનું લોન્ચ કરવામાં આવ્યો છે। જ્યાં દોસ્તો નાસા અને ઇસરોનો સંયુક્ત નિસાર નામનો ઉપગ્રહ શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે। તો આ વિશ્વનો પહેલો રડાર ઉપગ્રહ છે, જે ડ્યુઅલ રડાર બેન્ડનો પણ ઉપયોગ કરીને પૃથ્વીનો વ્યવસ્થિત રીતે નકશો બનાવશે। તો તે ગ્લેશિયર પીગળવા, જમીનનું ભૂસ્ખલન, જ્વાળામુખી ભૂકંપ અને પાકની દેખરેખ જેવા પર્યાવરણીય અને ભૂસ્તર શાસ્ત્રીય ફેરફારોનું નિરીક્ષણ કરશે। તો તેનો વજન 2.3 ટન છે અને તે પૃથ્વીથી 748 કિલોમીટર ઉપર એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી ભ્રમણ પણ કરશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દર મહિને મળશે 5,000 તો જાણો સ્કીમ। જ્યાં દોસ્તો હવે વિદ્યાર્થીઓને પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ મોટી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળશે। તો આ સાથે જ દર મહિને નિર્ધારિત થયેલા પૈસા પણ મળશે। તો 21 થી 24 વર્ષની ઉંમરના અને નિયમિત અભ્યાસ ન કરતા હોય તે લોકો માટે આ યોજના છે। તો આ યોજનામાં ઇન્ટર્નશીપ કરતા યુવાનોને નિયત સમયે ₹6,000 આપવામાં આવશે, જે બાદ દર મહિને ₹5,000 સ્ટાઇપેન્ડ પણ મળતું રહેશે। તો વધુ માહિતી માટે તે માટે વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સરદાર સરોવર ભયજનક સપાટીએ. જ્યાં દોસ્તો સતત ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો નર્મદા ડેમમાં 2,22,000 ક્યુસેક કરતાં વધારે પાણીની આવક થઈ રહી છે. તો ઉપરવાસમાંથી પાણી આવક વધવાના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો હાલ નર્મદા ડેમમાં જળસ્તર 127.74 મીટરની આસપાસની સપાટીએ છે. તો છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 1.30 મીટરનો વધારો થયો છે. તો સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધીમાં 60%થી વધારે ભરાઈ ચૂક્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વધુ 151 જેટલી એસટી બસો સેવા રદ થઈ. જી હા દોસ્તો, મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસટી નિગમની નવી 151 જેટલી સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટો માટે પ્રસ્થાન કરાવ્યું હતું. તો આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોને ખરીદીની મંજૂરી પણ આપી છે. તો તેમજ પીપીપીના ધોરણે થી વધારે આધુનિક એસી બસોના પણ સંચાલનનું એક આયોજન કર્યું છે. તો આ પૈકીની ગઈકાલે ગાંધીનગર ખાતેથી વિવિધ રૂટ ઉપરની 151 જેટલી સુપર એક્સપ્રેસ બસોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સૌથી વધારે સ્માર્ટફોન સપ્લાય કરતો દેશ બન્યો. જી હા દોસ્તો, અમેરિકાને સ્માર્ટફોન સપ્લાય કરવાના મામલે ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે. તો રિસર્ચ ફર્મ કેનાલિસ દ્વારા જાહેર કરાયેલા ડેટાના નવા રિપોર્ટ્સ અનુસાર 2025માં ભારતમાં બનાવેલા સ્માર્ટફોનનું અમેરિકામાં શિપમેન્ટ 240% વધ્યું છે. તો ભારતની આ સિદ્ધિ પાછળ એપલનો સૌથી મોટો હાથ છે. તો ગયા વર્ષે આ સંખ્યામાં માત્ર 13% વધારો થયો હતો. તો ચીને 2024માં અમેરિકામાં 61% સ્માર્ટફોન મોકલેલ હતા, જે આ વર્ષે ઘટીને માત્ર 25% થઈ ગયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગઈકાલે રશિયામાં આ વિશ્વનો સૌથી મોટો છઠ્ઠો ભૂકંપ આવ્યો. જી હા દોસ્તો, રશિયામાં ગઈકાલે આવેલો ભૂકંપ વિશ્વનો સૌથી મોટો છઠ્ઠો ભૂકંપ છે. તો યુએસ જીઓલોજિકલ સર્વે એટલે કે USGS અનુસાર આ ભૂકંપ અત્યાર સુધીના 6 સૌથી શક્તિશાળી ભૂકંપમાંનો એક છે. તો ભૂકંપના કારણે અનેક દેશોમાં અસર પણ જોવા મળી છે. તો આ પહેલા 2 મોટા ભૂકંપ પણ આવેલા, જેમાં 2010માં ચીલી અને બીજો 1906માં ઇક્વેડોરમાં આવ્યો હતો. તો ચીલીમાં 523 અને ઇક્વેડોરમાં 1500થી વધારે લોકો મરી ગયા હતા. તો વિશ્વનો સૌથી મોટો ભૂકંપ 9ની તીવ્રતાનો રશિયામાં 1952માં આવ્યો હતો. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભૂકંપના કારણે સુનામીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં દોસ્તો રશિયામાં આવેલા ભૂકંપના કારણે જાપાન અને અમેરિકા જેવા ઘણા બધા દેશોના ટાપુઓમાં સુનામીના મોજાના તબાહી મચાવી રહ્યા છે. તો 3 થી 4 મીટર અને 15 થી 20 ફૂટ ઊંચા મોજા પણ નોંધાઈ રહ્યા છે. તો બંદર ઉપર ભયનો માહોલ છે. તો જાપાનમાં 20 લાખ કરતાં વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો હવામાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. તો આ મોજા મુખ્યત્વે જાપાન અને અમેરિકાના હવાએ કેલિફોર્નિયાને અસર કરશે. તો ભારતમાં પણ અંદબારાના નજીકના ટાપુઓ નજીક મજબૂત મોજા પણ આવવાની શક્યતા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકાયો. જ્યાં દોસ્તો ઓસ્ટ્રેલિયા વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો યુટ્યુબ, ટ્વિટર, ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે. તો ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ પ્રસ્તાવને મંજૂરી પણ મળી ગઈ છે. તો આ પ્રતિબંધને લાગુ કરવાનું પરીક્ષણ જાન્યુઆરીમાં શરૂ થશે. તો કાયદાનું પાલન ન કરનાર કંપની ઉપર $32 મિલિયન એટલે કે આશરે ₹270 કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતનું સુનામી પ્રૂફ મેટ્રો સ્ટેશન. જ્યાં દોસ્તો હાલ રશિયા, જાપાન જેવા ઘણા બધા દેશોમાં સુનામી તબાહી મચાવી રહી છે, ત્યારે ભારતનું ચેન્નાઈ દરિયા કિનારે આવેલું આફતો સામે રક્ષણ માટેનું મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે. તો ચેન્નાઈમાં બનેલું લાઇટ હાઉસ મેટ્રો સ્ટેશન ભારતનું પહેલું સુનામી પ્રૂફ સ્ટેશન છે, જે આપત્તિ દરમિયાન સુરક્ષિત રહેશે. તો આ સ્ટેશન ખાસ યુરોપિયન ટેકનોલોજીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો પાણી
સ્ટેશનોમાં પ્રવેશ ન કરે તે માટે તેને ઓટોમેટિકલ ફ્લોડ ગેટ સાથે તૈયાર કરાયું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યભરમાં ખાતરોની અછતને લઈને પગલે ખેડૂતોમાં ભારે રોષ છે। જી હા દોસ્તો, સુરત જિલ્લામાં ખાતરોની અછતના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ઉરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટને દૂર કરવા માટે ખેડૂતોએ માંગ પણ કરી હતી। તો ઉરિયા ખાતરની ખરીદી સાથે નેનો ઉરિયાની ફરજિયાત કરીને ખેડૂતોનું થતું શોષણ પણ અટકાવવા માટે ખેડૂતોએ વિરોધ નોંધાવીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। તો NPK ખાતરની પણ એક બેગમાં 130 રૂપિયાનો વધારો ઝીંકવામાં પણ આવ્યો છે। ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સુરક્ષાની યાદીમાં પણ અમદાવાદ નંબર 1 બન્યું। જી હા દોસ્તો, અમદાવાદે ગુજરાતના ગૌરવમાં ફરી એકવાર વધારો કર્યો છે। તો તે ભારતનું સૌથી વધારે સુરક્ષિત શહેર તરીકે અમદાવાદનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તો આ પછી ત્યારબાદ રાજસ્થાનનું જયપુર બીજા ક્રમે આવે છે।